નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. પ્રસિદ્ધ જૈન યાત્રાધામ પાલિતાણા કે જેમાં પાયાના પ્રશ્નો હાલ ખૂબ જ જોવા મળી રહ્યા છે અને એમાં સૌથી મહત્વની વાત છે ગંદકીની, સ્વચ્છતાની. લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે કારણ કે પીવાનું પાણી યોગ્ય સમય નથી મળતું. આ સાથે પીવા સાથે વાપરવાનું પાણી પણ નથી મળતું કારણ કે ફરિયાદો એવી ઉઠી છે કે એક અઠવાડિયામાં માત્ર 2 કલાક પાણી આપે છે. એટલે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું, ઠેર ઠેર ગંદકી છે અને સ્વચ્છતાના નામે કંઈ જ જોવા નથી મળતું. ઉભરાતી ગટરો કહી શકાય કે પછી કચરાના ઢગલા રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે અને ખખડધજ રસ્તા, જે ધૂળિયા રસ્તાઓ છે, ક્યાંક લોકોના સ્વાસ્થ્યને લઈ પણ મુશ્કેલી થઈ રહી છે. જી હા, વિશ્વ વિખ્યાત યાત્રાધામ પાલિતાણા કે જે મનસુખ માંડવિયાનું વતન છે અને ભાજપ નેતા મહેન્દ્રસિંહ સરવૈયાનું ગામ હોવા છતાં પણ હાલ પાલિતાણાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પાલિતાણામાં વિકાસના નામે કશું જોવા નથી મળી રહ્યું અને પ્રજા હાલ ખૂબ જ ત્રસ્ત થઈ રહી છે કારણ કે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલિતાણાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગટર ઉભરાવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. બીજી તરફ પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. મારું નામ એડવોકેટ આર ગોહિલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ. ખાસ કરીને તો ભાજપ સરકાર સાથે જ્યારે નગરપાલિકાનું શાસન હોય અને આ પવિત્ર જૈન તીર્થ જ્યારે હોય ત્યારે પાલિતાણાની જનતાને જે પાયાની સમસ્યાઓ નડી રહી છે, દાખલા તરીકે રોડ, રસ્તા, પાણી, ગટર, અને આનાથી જ્યારે પબ્લિક જ્યારે પીસાઈ રહી છે ત્યારે ખરેખર દુઃખની લાગણી ગણાય. એટલા લાંબા સમયથી આ ભાજપની સરકાર હોય અને મોટી મોટી વાતો જ્યારે કરતી હોય, પાણી વિશે મોટી વાતો કરતી હોય, સફાઈ વિશે મોટી વાતો કરતી હોય, ત્યારે આ પાલિતાણા એક વિશ્વ લેવલે એક પ્રસિદ્ધ યાત્રાધામ હોય ત્યારે એમના નાગરિકોને જ્યારે પૂરતી સુવિધા નથી મળતી ત્યારે આ સરકારશ્રીને મારે વિનંતી કરવી છે, પાલિતાણા નગરપાલિકાને મારે વિનંતી કરીએ છીએ કે આ પાલિતાણામાં જે ચારેકોર ગંદકીના થર જામી ગયા છે, લોકોને પીવાનું પાણી નથી મળતું, ગટરો જ્યારે ઉભરાઈ રહી છે, તો એ તાત્કાલિક એ તમામ પ્રશ્નોને હલ કરવામાં આવે. એટલે કહી શકાય કે જે પાયાની સુવિધા લોકો ઈચ્છતા હોય, આ સુવિધા જ હાલ પાલિતાણાના લોકોને નથી મળી રહ્યા. પોપડા વિસ્તારમાં તો ભયંકર ગંદકીનું સામ્રાજ્ય છે. એટલે ક્યાંક ભ્રષ્ટાચારના ભરડા અને રાજકીય ઈચ્છા શક્તિના અભાવે પાલિતાણામાં વિકાસના નામે કશું જોવા નથી મળી રહ્યું અને લોકો ખૂબ જ હેરાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાલિતાણાના જાગૃત નાગરિક જનકભાઈની આગેવાનીમાં અમુક લોકો દ્વારા પ્રાંત અધિકારીને આ અંગે વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી. વિસ્તૃતમાં સમગ્ર જાણકારી આપી અને સત્વરે પાલિતાણામાં આ ગંદકીનું સામ્રાજ્ય, પાણીનો પ્રશ્ન કે ગટરનો પ્રશ્ન, જે પણ લોકોના પાયાના પ્રશ્નો છે તે ઉકેલવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં યાત્રાધામ પાલિતાણાની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવે છે કે નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ.